નમસ્કાર. આજના આ અત્યંત રોમાંચક અને ધબકારા વધારી દે તેવા વિશ્લેષણમાં સીધી જ વાત શરૂ કરીએ. આજે આપણે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી લાગે, પરંતુ તે એકદમ ભયાનક વાસ્તવિકતા છે. એક એવું ગામ જે સંપૂર્ણપણે અંધાધૂંધી અને લોકડાઉનમાં ફસાયેલું છે. આખી સ્થિતિ એટલી તંગ છે કે શ્વાસ લેવામાં પણ ડર લાગે. જરા વિચારો, ગામના સામાન્ય લોકો પર તે સમયે શું વીતી રહી હશે? પોતાના જ ઘરમાં અંદરથી દરવાજા બંધ કરીને ફફડી રહેલા ગ્રામજનો અને બહાર એક ખૂંખાર હત્યારો ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જીવ બચાવવાની આ કેવી ભયાનક લડાઈ હશે! લોકડાઉન હેઠળ ગામ. ચાલો જોઈએ કે આખી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ અને આર્મીએ કેવી રીતે ઘેરો ઘાલ્યો. આખું ગામ જાણે જેલમાં ફેરવાઈ ગયું છે. આર્મીએ ચારે બાજુથી આખા ગામને ઘેરી લીધું છે. હવે સમય જાણે હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો છે. પહેલી જ મિનિટે આર્મીએ બચવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. રાખીડો પાસે હવે કોઈ જ વિકલ્પ નથી. 5મી મિનિટ, દર અને ઉચાટમાં તે ખાલી ઘરમાં ઘૂસે છે. 8મી મિનિટ, ત્યાં અંદર એક અજાણ્યો માણસ છે જે હકીકતમાં એક ચોર છે અને રાખીડો અત્યંત ક્રૂરતાથી તેની હત્યા કરી નાખે છે. 15મી મિનિટ, હવે તે ગભરાઈને બીજા ઘર તરફ ભાગે છે. તે મફુજીનું ઘર છે. આ આખી દોડધામ ખરેખર શ્વાસ અદ્ધર કરી દેતી વિશે. હવે ભાગવાનો કોઈ રસ્તો નથી. બધા જ દરવાજા બંધ થઈ ચૂક્યા છે. રાખીડો ભાગીને મફુજીના ઘરે તો પહોંચ્યો, પણ હવે નસીબ તેનો સાથ છોડી રહ્યું છે. ભયથી ધ્રુજતા ગ્રામજનો ઘરની અંદર છે અને રાખીડો બહાર. તેની પાસે હવે છુપાવાની કોઈ જગ્યા બચી નથી. અને બરાબર અહીં વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. ડરના માર્યા ચૂપ રહેલા ગામ વચ્ચે મફુજી ગજબની હિંમત બતાવે છે. તેઓ તેને ઓળખી જાય છે અને બૂમ પાડે છે, આ રાખીડો છે, ગુંડાઓનો લીડર. આ એક જ બૂમ આખા ગામમાં ગુંજી ઉઠે છે અને તરત જ આર્મી ત્યાં પહોંચી જાય છે. ધરપકડ અને દગો. હવે રાખીડોનો અંત એકદમ નજીક છે. આર્મીની ગાડીઓ ધસી આવે છે અને રાખીડોને દબોચી લેવામાં આવે છે. જે રાખીડો થોડીવાર પહેલાં આતંક મચાવી રહ્યો હતો તે હવે આર્મીના સંકંજામાં છે. તેની આકરી પૂછપરછ શરૂ થાય છે. અસહ્ય પીડા અને ડર સામે આખરે રાખીડો તૂટી જાય છે. તેનો બધો જ ઘમંડ પીડાદાયક ચીસોમાં ફેરવાઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા તે સીધો તેના બોસનું, એટલે કે સ્થાનિક માફિયા લીડરનું નામ આપી દે છે. છગુદાદા, એ જ મારો બોસ છે. આ એક એવો ઘટસ્ફોટ છે જે આખી રમત બદલી નાખે છે. અહીં આર્મીની કામગીરી એકદમ સ્પષ્ટ અને નિર્દયી છે. એક તરફ રાખીડોનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે. આર્મી તેને ત્યાં જ પૂરો કરી દે છે જેથી ભવિષ્યમાં કોઈ ગુંડો આવી હિંમત ના કરે. અને બીજી તરફ આર્મીનું લક્ષ્ય તરત જ શિફ્ટ થઈ જાય છે. હવે તેમની નજરમાં એક નવો અને મોટો શિકાર છે, માફિયા બોસ છકુદાદા. આ બધી અફડાતફડી પછી ગામમાં આવે છે એક ક્ષણિક શાંતિ અને રાહત. આખરે ગામમાં એક લાંબો શ્વાસ લેવાનો સમય આવે છે. ડરથી બંધ થયેલા દરવાજા ધીમે ધીમે ખુલે છે. લોકો કાળજીપૂર્વક ઘરની બહાર આવવા લાગે છે. આ શાંતિ વચ્ચે ગામના આગેવાનો ભેળા થાય છે. મફુજી, લાલ પાઘડીવાળા કહેરગરજી, પીળી પાઘડીવાળા બાસ્કુજી, કાકો ફત્રીજો, લીલી પાઘડીવાળા હરિભા અને કથ્થાઈ પાઘડીવાળા કુમતાજી. આર્મી આખા ગામમાં તપાસ કરી રહી છે અને ગુંડાઓના મૃતદેહો હટાવી રહી છે. બધું જાણે ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. પણ જરા થોભો, જાદુઈ ઘડિયાળનો વળાંક. અહીંથી એક નવું જ રહસ્ય શરૂ થાય છે. આ શાંતિ બહુ લાંબો સમય ટકતી નથી. સભામાં અચાનક એક એવો સવાલ પૂછવામાં આવે છે જે ફરીથી હડકંપ મચાવી દે છે. સભામાં કુમતાજીના વખાણ તો થઈ રહ્યા છે, પણ તરત જ સવાલ ઉઠે છે કે પેલી અદૃશ્ય થવાની જાદુઈ ઘડિયાળ ગઈ ક્યાં? આર્મીના જવાનો પણ જવાબ માંગે છે. બધાની નજર એકદમ શાંત બેઠેલા કુમતાજી પર ટકેલી છે. અને આશ્ચર્યની વાત એ છે કે કુમતાજી એકદમ શાંતિથી કહે છે, મને કંઈ જ ખબર નથી. આ સાંભળીને આર્મીની શંકા દ્રઢ થાય છે. વાતાવરણમાં ફરીથી ભારે તણાવ છવાઈ જાય છે. આર્મી તેમને સીધી ધમકી આપે છે કે સાચું બોલો નહીંતર ગુનાહિત કેસ દાખલ કરવામાં આવશે. અને ત્યારે જ એક જબરદસ્ત આંચકો લાગે છે. ત્યાં અચાનક લોકલ પોલીસની એન્ટ્રી થાય છે. પોલીસ આવે છે અને કુમતાજી તરફ આંગળી ચીંધીને સીધું જ કહે છે, આ તો બેંક ચોર છે. શું? જે માણસને ગામ હમણાં જ પોતાનો તારણહાર માનતું હતું તે બેંક ચોર છે? આ આરોપથી તો આર્મી પણ ચોંકી જાય છે. ગામના લોકો માટે આ એક બહુ મોટો આઘાત છે. પોલીસ કુમતાજીને હથકડી પહેરાવીને લઈ જાય છે. મફુજી અને હરિભા જેવા આગેવાનોની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાય છે. જેણે ગામ બચાવ્યું તે જ આજે કેદી બની ગયો છે.
એક રક્ષક અચાનક ગુનેગાર સાબિત થઈ રહ્યો છે. હવે આ ઘટનાક્રમે અનેક સવાલો ઊભા કર્યા છે. સૌથી પહેલો સવાલ, આર્મીના નવા ટાર્ગેટ માફિયા બોસ છકુદાદાનું હવે શું થશે? શું આર્મી તેનું પણ રાકીડો જેવું જ પરિણામ લાવશે? બીજો મોટો સવાલ, એ જાદુઈ ઘડિયાળ આખરે ગઈ ક્યાં? જે ઘડિયાળથી આ આખો ઘટનાક્રમ સર્જાયો, શું તે કાયમ માટે ગાયબ થઈ ગઈ કે પછી કોઈ ખોટા હાથોમાં પહોંચી ગઈ છે? આ રહસ્ય હજુ અકબંધ છે. અને છેલ્લો, મગજને ચક્રાવે ચડાવતો પ્રશ્ન, શું કુમતાજી ક્યારે મુક્ત થશે? શું તેઓ ખરેખર બેંક ચોર છે કે પછી કોઈ મોટા કાવતરાનો શિકાર બન્યા છે? શું રક્ષકો જ સૌથી મોટા રહસ્યો છુપાવતા હોય છે? આ વાર્તાના તાર હજુ ગૂંચવાયેલા છે અને આ સવાલો આપણને ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. ચાલો આ અકબંધ રહસ્યો સાથે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ.